આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના 26 ગ્રાસરૂટ ઇનોવેટર્સનું સન્માન કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી શહીદ ઉધમસિંહને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે હિન્દી સાહિત્યકાર મુનશી પ્રેમચંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી। વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભૂટાનના રાજા સાથે ભારત ભૂટાન વિકાસ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી। ઇરાકી સરકારના પ્રવક્તા હૈદર અલી અબાદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો કે આ હુમલાઓ ઇરાકી સરકાર સાથે સંકલિત હતા। સાઉદી અરેબિયા અને અન્ય 13 દેશોએ પશ્ચિમ એશિયાના મુખ્ય જળમાર્ગોમાં શિપિંગને સુરક્ષિત રાખવા માટે દરિયાઈ સંરક્ષણ ગઠબંધનની જાહેરાત કરી। શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જામનગર આઈટીઆઈની મુલાકાત લઈ સંસ્થાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી। શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતેથી જિલ્લા સમરસ વિદ્યા સેતુ અભિયાનનો પ્રારંભ કરાવ્યો। આગામી 15 ઓગસ્ટે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવનાર હોય જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ શરૂ। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ નવનિયુક્ત જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો માટે એક દિવસીય ક્ષમતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો। ડાંગ જિલ્લાના આહવા ખાતે આહવા તાલુકા પંચાયત પ્રમુખ વીણાબેન ગાંગુર્ડેના અધ્યક્ષસ્થાને આહવા તાલુકા પંચાયતના સામાન્ય સભાની બેઠક યોજાઈ। મહાનદીમાં સતત વધારો થવાને કારણે ઓડિશામાં પૂરની સ્થિતિ વધુ વણસી ગઈ છે। હીરાકુડ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા। મુંડલી ડેમના પણ પાણીનું સ્તર પણ વધી રહ્યું છે। ભારે વરસાદની આગાહી વચ્ચે નવસારી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં વરસાદ વરસી રહ્યો છે। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો।